નમસ્કાર. ઘણીવાર એવું બને છે કે જમીનને બિનખેતી એટલે કે એને કરાવવાની અરજી નામંજૂર થઈ જાય. જો કોઈની સાથે આવું થયું હોય તો સ્વાભાવિક છે કે ચિંતા થાય. પણ આજે આપણે એ જ સમજવાના છીએ કે આવી પરિસ્થિતિમાં આગળ શું કરી શકાય. જો ઘણી મહેનત અને સમય આપ્યા પછી જ્યારે અરજી રિજેક્ટ થાય એટલે ચિંતા તો થાય જ. મનમાં સવાલ પણ આવે કે બસ શું અહીં બધું જ પૂરું થઈ ગયું, હવે કોઈ રસ્તો નથી બચ્યો? ના, એવું બિલકુલ નથી. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત તો એ છે કે ગભરાવાની જરાય જરૂર નથી. સમજો કે કાયદાકીય રીતે જોઈએ તો અરજી રિજેક્ટ થવી એ કેસનો અંત નથી. ખરેખર તો એ એક નવી શરૂઆત પણ હોઈ શકે છે, કારણ કે આના માટે ચોક્કસ કાયદેસર રસ્તાઓ ઉપલબ્ધ છે. હવે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો સૌથી પહેલાં એ જાણવું પડે કે પ્રોબ્લેમ છે શું, બરાબર ને? એટલે ઉકેલ શોધતા પહેલાં આપણે એના મૂળ કારણને સમજવું પડશે. તો ચાલો સૌથી પહેલાં એવા અમુક સામાન્ય કારણો જોઈએ જેના લીધે મોટાભાગની એને અરજીઓ રિજેક્ટ થતી હોય છે. તો અરજી રિજેક્ટ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. દાખલા તરીકે બની શકે કે જમીન પર કોઈ લોન ચાલતી હોય કે બીજો કોઈ બોજો હોય, અથવા તો જે 7/12/8 જેવા રેકોર્ડ્સ છે એમાં જ ક્યાંક ભૂલ રહી ગઈ હોય. બીજું એક મોટું કારણ છે કે જ્યાં જમીન છે ત્યાં રસ્તા, પાણી કે ડ્રેનેજ જેવી બેઝિક સુવિધાઓ જ ન હોય. ક્યારેક અરજી ઝોનિંગ કે ટાઉન પ્લાનિંગના નિયમોની વિરુદ્ધમાં હોય તો પણ રિજેક્ટ થાય. અને હા, સૌથી કોમન પ્રોબ્લેમ ડોક્યુમેન્ટ્સ જ અધૂરા આપ્યા હોય. એટલે આમાંથી કયું કારણ પોતાની અરજીને લાગુ પડે છે ને એ શોધી કાઢવું એ જ સોલ્યુશન તરફનું પહેલું પગલું છે. સારી વાત એ છે કે મોટાભાગના કેસમાં રિજેક્શનનું કારણ એવું હોય છે જેને આપણે સુધારી શકીએ છીએ. તો આપણો પહેલો અને સૌથી સીધો રસ્તો એ જ છે કે જે ભૂલ થઈ છે એને સુધારી લો અને પ્રોસેસ ફરીથી શરૂ કરો. ચાલો હવે એ જોઈએ કે આ કરવાનું કઈ રીતે. આની પ્રોસેસ એકદમ સીધી અને સ્પષ્ટ છે. જુઓ, સૌથી પહેલું કામ કરવાનું છે કે જે રિજેક્શનનો ઓર્ડર આવ્યો છે એને શાંતિથી એકદમ ધ્યાનથી વાંચો. એમાં ચોખ્ખું લખ્યું હશે કે કઈ કલમ હેઠળ અને કયા કારણે અરજી નામંજૂર થઈ છે. બસ એ કારણને પકડો અને એ ખામી દૂર કરો. જેમ કે જો લોનનો બોજો હોય તો એ ચૂકવી દો, ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો એ સુધરાવી લો. અને એકવાર બધી ખામીઓ દૂર થઈ જાય એટલે એક નવી ફ્રેશ અરજી ફાઇલ કરી દો. તો અહીંયા એક બહુ જ અગત્યનો પોઈન્ટ આવે છે. અહીંથી બે રસ્તા છૂટા પડે છે. પહેલો રસ્તો છે ભૂલ સુધારવાનો. એટલે કે જો રિજેક્શનનું કારણ આપણી પોતાની કોઈ ભૂલ હોય તો સિમ્પલ છે, એને સુધારીને ફરીથી અરજી કરી દેવાની. આ સીધો અને સરળ રસ્તો છે. પણ બીજો રસ્તો છે નિર્ણયને પડકારવાનો. માની લો કે અરજીમાં કોઈ જ ભૂલ નથી અને એવું લાગે છે કે અધિકારીનો નિર્ણય જ કાયદાકીય રીતે બરાબર નથી, તો પછી ચૂપ બેસવાનો કોઈ મતલબ નથી. ત્યારે એ નિર્ણયને ચેલેન્જ કરવો પડે. ઓકે, તો હવે વાત કરીએ પેલા બીજા ઓપ્શનની, એટલે કે નિર્ણયને પડકારવાની. આ રસ્તો ક્યારે અપનાવવાનો? જ્યારે અરજદારને પાક્કી ખાતરી હોય કે ભાઈ મારી અરજીમાં કોઈ જ વાંધો નથી, પણ જે નિર્ણય આવ્યો છે એ કાયદાના ખોટા અર્થઘટનને કારણે આવ્યો છે અથવા તો એ નિર્ણય જ ગેરવાજબી છે. સ્વાભાવિક છે કે આ થોડી ફોર્મલ અને કાનૂની પ્રોસેસ છે. આ પ્રોસેસના પણ પોતાના સ્ટેપ્સ છે. દાખલા તરીકે જો પ્રાંત અધિકારીએ ઓર્ડર આપ્યો હોય તો એની સામે કલેક્ટર પાસે જઈ શકાય, અને જો કલેક્ટરે ઓર્ડર આપ્યો હોય તો એની સામે રેવન્યુ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પાસે રિવિઝન અરજી કરી શકાય. હવે રિવિઝન એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો ઉપરના અધિકારીને રિક્વેસ્ટ કરવાની કે સાહેબ આ નિર્ણય જરા ફરીથી ચેક કરો. અને માની લો કે ત્યાંથી પણ કોઈ સંતોષકારક જવાબ ના મળ્યો તો પછી છેલ્લો અને સૌથી મોટો દરવાજો તો ખુલ્લો જ છે, હાઈકોર્ટનો. ત્યાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ફાઇલ કરી શકાય છે. અહીં એક વાત પર ખાસ ધ્યાન આપજો, અને એ છે સમય. માત્ર 60 દિવસ. જી હા, સામાન્ય રીતે કોઈપણ સરકારી ઓર્ડરને કાયદાકીય રીતે ચેલેન્જ કરવા માટે ફક્ત 60 દિવસનો જ ટાઈમ મળે છે. આ ટાઈમ લિમિટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ સમય ચૂકી ગયા તો કેસ નબળો પડી શકે છે. એટલે જે પણ પગલાં લેવા હોય એ સમયસર લેવા ખૂબ જ જરૂરી છે. સારું, તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી, ચાલો એમાંથી સૌથી અગત્યના પોઈન્ટ્સ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ એવી ચાવીરૂપ બાબતો છે જે આખી પ્રોસેસમાં બહુ કામ લાગશે. પહેલી વાત, એની અરજી રિજેક્ટ થાય એનો મતલબ એ નથી કે બધું પતી ગયું. આ કેસનો અંત નથી. બીજી વાત, મોટાભાગના કેસમાં ભૂલ સુધારી શકાય એવી જ હોય છે. ત્રીજું અને સૌથી મહત્વનું, ટાઈમ લિમિટ. એનું ખાસ ધ્યાન રાખવું.
અને છેલ્લે એક વાત સમજી લો કે જમીનના કેસ થોડા કોમ્પ્લિકેટેડ હોય છે, એટલે કોઈ સારા રેવન્યુ વકીલ કે એક્સપર્ટની સલાહ લેવામાં બિલકુલ સંકોચ ન કરવો. એક્સપર્ટ જ બરાબર ગાઈડ કરી શકશે કે ભૂલ સુધારીને ફરી અરજી કરવી ફાયદાકારક છે કે પછી ઓર્ડરને ચેલેન્જ કરવા જેટલો દમ કેસમાં છે, કારણ કે સાચી સ્ટ્રેટેજી હશે તો જ સફળતા મળશે. અને છેલ્લે એક સવાલ જે દરેકે પોતાની જાતને પૂછવાનો છે, આ બધી માહિતી મળ્યા પછી પોતાની પરિસ્થિતિને બરાબર સમજીને કઈ સ્ટ્રેટેજી સૌથી બેસ્ટ રહેશે? શું ભૂલ સુધારીને ફરીથી અરજી કરવી જોઈએ કે પછી નિર્ણયને કાયદાકીય રીતે પડકારવો જોઈએ? આનો સાચો જવાબ એ તો જે તે કેસની પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાથી જ મળશે.